હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હોપફુલી બધા જ મજામાં હશે, પોયરાઓ પણ મજામાં હશે. હું મારો ફર્સ્ટ વિડીયો લઈને આવેલી છું. આશા કરું છું કે તમને ગમશે. સારું કરવાના છે પોટી ટ્રેનિંગ માટે કે પોટી ટ્રેનિંગ કઈ રીતે આપવી, સુસુ ટ્રેનિંગ કઈ રીતે આપવી બાળકોને. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરવા માટે કે બાળકને કઈ રીતે સમજાવું કે બાથરૂમ કઈ રીતે યુઝ કરવું, કે બાથરૂમમાં જવું, જ્યારે સૂસું આવે ત્યારે બાથરૂમમાં જવું, એ આપણે બાળકને કઈ રીતે સમજાવવું. તેની માટે સૌથી પહેલો રસ્તો છે, જ્યારે પણ એ સૂતું હોય એ ઉઠેના 1 કે 2 મિનિટ પછી એને તરત જ તે બાથરૂમમાં લઈ જવું. આવું કરવાથી એને થોડું સમજાશે. રોજ જ તમે એને પહેલાં સ્ટાર્ટિંગમાં બાથરૂમમાં ઉઠે એટલે તરત બાથરૂમમાં લઈ જશો. બાથરૂમમાં લઈ જઈને એને ત્યાં કહેવાનું, એને નળ ચાલુ કરીને આપશો, પાણીના છીટા ઉડશે તો એ તરત જ તે સૂસું કરી દેશે. એ જેવું ફર્સ્ટ ડે સૂસું કરશે, સેકન્ડ ડે કરશે એટલે એને રિયલાઇઝ થશે કે મમ્મી મને ઉઠે એટલે તરત જ બાથરૂમમાં લઈને જાય છે. એને સૌથી પહેલાં તમારે તો એને ડાયપર ફ્રી કરવો પડશે. ડાયપર બંધ કરી દેવું પડશે. કમ્પ્લીટલી હમણાં બંધ નહીં કરશો તો ચાલશે, રાતના હમણાં ચાલુ રાખશો તો ચાલશે. દિવસે ડાયપર બંધ કરી દો. ઉઠે ત્યારે બાથરૂમમાં લઈને જાઓ એને ફર્સ્ટ. પછી 2-3 દિવસ એવું કરશો એટલે એને સમજમાં આવી જશે કે મારે બાથરૂમમાં જઈને સૂસું કરવાનું છે. પછી 2-3 દિવસ પછી ચોથા દિવસે એને દર કલાકે કે 2 મિનિટ રાખશો તમે એટલે તમને ખબર પડી જશે કે કેટલા ટાઈમમાં એ સૂસું કરે છે. સપોઝ 1 કલાકમાં, 1.5 કલાકે, 2 કલાકે એ સૂસું કરે છે. એ ટાઈમ ડ્યુરેશનમાં, એ ટાઈમમાં થોડુંક ધ્યાન રાખીને એને બાથરૂમમાં લઈ જવું. એવી રીતે કરવું. નોર્મલ કપડાં પહેરાવો એને, જે વેધર હોય જેના હિસાબે. અને સૂસું ટ્રેનિંગ સૌથી સારું, અગર હું સિઝન કહું સૂસું પોટીની ટ્રેનિંગ માટેની, સ્પેશિયલી સૂસુની ટ્રેનિંગ માટેની સૌથી સારી સિઝન કહું તો એ સમર છે. ઉનાળાની અંદર બહુ સહેલું રહે છે. કોશિશ કરો તો ઉનાળામાં ટ્રાય કરો, નહીં તો કોઈ પણ સિઝન હોય તો કરીશું. હવે આવી રીતે કર્યું, ધીરે ધીરે તમે ચોથા 5મા દિવસથી દર કલાકે, દર 1.5 કલાકે તમે એને બાથરૂમમાં લઈ જવાનું ચાલુ કરશો તો બાળકને સમજમાં આવશે કે મને સૂસું આવે એટલે મારે બાથરૂમમાં જવાનું. મને નહીં લાગતું કે વધારે ટાઈમ લાગશે, 1 અઠવાડિયું લાગશે, કે કોઈ બાળકને સમજતા આગળ વધારે વાર ન લાગે, 15 દિવસ બી લાગી શકે. પણ એ સમજી જશે કે મારે આવી રીતે બાથરૂમમાં જવાનું. એ ઈશારા આપશે તમને, જ્યારે બાથરૂમ આવી હશે ત્યારે, એ સૂસું આવી હશે ત્યારે તમને ઈશારા આપશે તો તમારે થોડુંક ધ્યાન આપવાનું. આવી રીતે દિવસનું થઈ જશે. રાતના કઈ રીતે, મેઇન તો આપણું કન્સર્ન હોય કે રાતના કઈ રીતે સૂસું ટ્રેનિંગ આપવી. રાતના પણ હવે તમારે ડાયપર ફ્રી કરવું પડશે. તમે એવું હોય તો ડ્રાય શીટ યુઝ કરી શકો. બેડશીટની નીચે ડ્રાય શીટ આવે છે, ડ્રાય શીટ મૂકી શકો. ડ્રાય શીટ એટલે બેડશીટ ખરાબ નહીં થશે, બેડ ખરાબ નહીં થશે. પછી એને સૂવે એ પહેલાં એને સૂસું કરવા લઈને જવાનું. બાથરૂમ સૂવે તેના પહેલાં એને સૂસું કરવા બાથરૂમમાં લઈને જવાનું અને પછી એને સૂવડાવવાનું અને સવારે ઉઠતાની સાથે જ 1-2 મિનિટમાં એને બાથરૂમમાં લઈ જવાનું. આવું તમે 2-3 દિવસ 4 દિવસ કરશો તો એને રાતની પણ આદત પડી જશે. થોડાક જ દિવસની અંદર તે શીખી જશે અને ડાયપર ફ્રી થઈ જશે. બસ તમારે થોડુંક પેશન્સ રાખવાનું છે. બાળક છે, બધા બાળક સરખા ના હોય, બધા અલગ રીતે શીખે, બધાને અલગ રીતે ટાઈમ લાગે. તો તમે એ હિસાબે પોટી ટ્રેનિંગ કઈ રીતે પોટી ટ્રેનિંગ માટે
તમારા બાળકનું ટાઈમ ફિક્સ હશે, ખબર હશે કે આટલા વાગે પોટી કરે, યા ઉઠીને પોટી કરે, યા રાતના સૂતા પહેલાં પોટી કરે, યા ઇવનિંગ ટાઈમ એનો ફિક્સ હશે પોટી કરવાનું કે કંઈ પણ. હવે તમે સૂસુના લીધે ડાયપર ફ્રી કરી દીધેલા છે, તો જ્યારે એનો ફિક્સ ટાઈમ હોય પોટીનો, તે ટાઈમે એને વોશરૂમમાં લઈ જાઓ. વોશરૂમમાં તમે એને આપણા રેગ્યુલર વોશરૂમની અંદર બેસાડીને એને પ્રેશર કરવા માટે સમજાવી શકો. અગર એને વેસ્ટર્ન ટોયલેટ છે તો એની ઉપર બેસાડી દો, એને બુક્સ આપો. એ યા વેસ્ટર્ન ટોયલેટની આજુબાજુ કંઈ પણ સ્ટીકર કે એવું હોય જે એમાં બિઝી રહી શકે, એવું કંઈ એને આજુબાજુ લગાડી આપો કે જેના લીધે ત્યાં બિઝી રહે. તે ત્યાં રમતા રમતા એને શીખવાડો, પ્રેશર કરવાનું શીખવાડો, એને સમજાવો કે પોટી અહીંયા કરવાની. પહેલું. બીજું, માર્કેટમાં બહુ બધા પોટી ટ્રેનિંગના બુક્સ બી અવેલેબલ છે, પોટી ટ્રેનિંગ સીટ પણ અવેલેબલ છે, તો તમે કોઈ પણ સીટ મંગાવી શકો. એ સીટ નો યુઝ સેમ એવી જ રીતે કરવાનો, જેમ તમે બાથરૂમમાં લઈ જાઓ છો સૂસુ પોટી માટે, એમ સેમ તે સીટ પર બેસાડવાનું. સીટ પર બેસાડીને એને બુક્સ આપો, એને કોઈ બી સ્ટીકર્સ આપો, ફ્લેશ કાર્ડ આપો, એની સાથે એન્ગેજ રહો, એની સાથે વાત કરો, એને સમજાવો કે પોટી આવે તો અહીંયા આવી રીતે કરવાની. ફર્સ્ટ ડે ને સેકન્ડ ડે થર્ડ ડે એ એમાં પોટી થઈ જશે. પણ તમારે આ વસ્તુ કન્ટિન્યુ રાખવી પડશે. તમે વચ્ચે બ્રેક લેશો તો ફરીથી ભૂલી જશે ને ફરીથી તમારે ફરી ચાલુ કરવું પડશે. એની જગ્યાએ તમે એને એવો ટાઈમ તમે ચૂઝ કરશો જ્યારે તમે એને આ બધું શીખવાડી શકો, બતાવી શકો, તમે એને ટાઈમ આપી શકો. પોટી ટ્રેનિંગની એજ અગર કહીએ તો બેસ્ટ એજ 1.5 વર્ષનું બાળક થઈ જાય ત્યારે તમને થોડું સમજવા મળે, તમને તમે એને અગર કંઈક સમજવા મળે, એ તમને ઇન્ડિકેટ કરતાં શીખી જાય કે મમ્મી આ કંઈ પોઈન્ટ કરતાં શીખી જાય, કંઈ બતાવી શકે બાળક, તો ત્યારથી એની ઉંમર બેસ્ટ રહે છે. અને કહું તો 1.5 વર્ષનું થઈ જાય બાળક પછીથી તમે એને પોટી અને સૂસુ ટ્રેનિંગ આપી શકો છો. પછી તમારી મરજી છે, તમે 2 વર્ષે આપો, તમે 3 વર્ષે આપો, જ્યારે તમારું બાળક તમને એવું લાગે કે ના સમજવા તૈયાર છે ત્યારે તમે એને પોટી ટ્રેનિંગ આપી શકો. એવું કંઈ જ નથી કે 1.5 વર્ષનું થાય એટલે આપી જ દેવું, ટ્રેનિંગ આપી જ દેવી, એવું નહીં હોય. તમે તમારા કન્સર્નના હિસાબે, તમે તમારા સિચ્યુએશનના હિસાબે એને આપી શકો છો. મેં કંઈ સમજાવી શકું અગર મારાથી કંઈ છૂટેલું હોય કે સમજ ના પડી હોય કે તમારે એનાથી પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો. તમને તરત જ જવાબ આપીશ, કોશિશ કરીશ કે બધા જવાબ આપી શકું. હોપફુલી તમે આ ટ્રેનિંગમાં સક્સેસફુલ મળે પાછા બીજા વિડીયોમાં.